ભાઈ અત્યારે ફૂલ ટ્રાફિક થઈ ગયો. તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. અને આજે આપણે જવાના છે દેવડા ગામની અંદર. મંડપ છે રામાપીરનો અને સવારે થંભ ઊભો થશે. તો આપણે અહીંયા જવા માટેની ફૂલ પાવર રેડી થઈ ગયા છે. મમ્મી અને એ બધા તો વયા ગયા પહેલાં સવારના. હું એક બાકી હતો એટલે હું સીધો ગાડી લઈને નીકળી. તો અત્યારે આપણે પહેલાં તો ચા બનાવીએ છીએ. ચા બનાવી, ચા પી અને પછી આપણે નીકળીશું ગાડી લઈ અને સીધા દેવડા ગામની અંદર મંડપની મોજમાં. જો ચા આપણે બનાવી છે અત્યારે, એમાં ખાલી દૂધ નાખવાનું બાકી છે. કાનને ભૂકી નાખીએ તો દૂધ નાખી દઈએ. આ થઈ ગઈ ચા આપણી કમ્પ્લીટ. ચા પી અને પછી નીકળીએ સીધા મંડપની અંદર. એકાદો ઉફાણો આવી જાય ને પછી કાઢી લો, બરોબર ને? જો ઉફાણો નથી આવ્યો હજી. ફૂલ કરી નાખો. હા, ફૂલ કર્યો ભાઈ. આવી ગયો ભાઈ, ઉફાણો આવી ગયો. જો ઉફાણો આવી ગયો. હાલો હાલો ફટાફટ ચા પી અને સીધા નીકળીએ મંડપમાં. કાચની અડારી લઈ લીધી આપણે. આવી ગયો જો ફૂલ પાવર ઉફાણો આવ્યો. બંધ કરી નાખો, પકડ લેવાય, જાજો ના પકવાય. ચા તો બનાવી ભાઈ મેં, પણ પહેલી વાર ચા બનાવી છે અને માપની જ ચા બની. એક અડારી એટલે એક જ અડારી બની. જોવો તમે, બીજી અડારી ના બને આમાં. એક એટલે એક. હવે હું ટેસ્ટ કરું ચા કેવી મેં બનાવી હોય. મેં પહેલી વાર ચા બનાવી એટલા વર્ષોની અંદર. બધું બરોબર છે ભાઈ, એક નંબર ચા બની છે. ખાંડ ભૂકી બે બરોબર છે. તો આપણું થઈ ગયું ચા પાણીનું બધું કમ્પ્લીટ. હવે આપણે સીધા નીકળીએ ગાડી લઈને. ગાડી તમને બતાવું. આપણે એક્સેસ લઈને જવાના છે. તો ભાઈ એક્સેસની ડેકી ખોલીએ. થોડો ઘણો સામાન છે લીધો છે એટલો ડેકીની અંદર નાખી દઈએ. બીજું તો હું ભાઈ હાથના ગ્લોવ્સ પહેરી લઈએ ભાઈ. જારીએ ગ્લોવ્સ છે હાથના, પહેરી લઈએ કેમ કે તડકો ના લાગે. બીજું શું છે? અત્તર છે ભાઈ ડેકીની અંદર. અત્તર નાખવું છે. હું તો નાખતો નથી અત્તર. બાકી આજ આપણે એક્સેસને લઈને જવાનું છે, બરાબર. હવે સીધા નીકળીએ ભાઈ, મોડું થઈ જાય નહીંતર પહોંચવામાં પાછું, બરાબર. હાથના ગ્લોવ્સ પહેરી લો, મોઢે રૂમાલ બાંધી લો એટલે હું તડકો ના લાગે અને ઝાર ના લાગે. હું બાકી હા, વંટલી એટલા રોડ ઉપર ગમે ત્યારે આપણે નીકળીએ ને અહીંયા આવી ટ્રાફિક હોય જ. અત્યારે જો આ ઇટાસી ઉપર છે અને આ બસ અટી ગઈ લાગે, મને લાગે. હવે તો અટી જ જાય. હવે જરા કે આમ જો ફૂલ ટર્ન મારી દીધા અને આપણે પહોંચ્યા વંટલી. અત્યારે ખાલી થાય છે બસ. ટ્રાફિક જામ થઈ ગયું વાહ સુધી. હું જો વાહ હતો ત્યાંથી મેં એને અહીંયા લઈ લીધી ગાડી. જોવા સારું તો બન આમ તો ગાડી બની કરી દીધી ભાઈ. હવે જોઈએ આ કેમ નીકળે એ બસ ભાઈ. આખી ખાલી કરી નાખી સમજો. કોઈ પેસેન્જર જ નથી, બધા ઉતાર દીધા એમ. હવે જરા કે આ બાજુ લઈને એટલે સીધો કાચ જ તૂટે એનો બસનો. કાંઈ ઓલું તો બાપી લોખંડ છે, એમાં કાંઈ ના થાય. તો અત્યારે આપણે પહોંચ્યા કુતિયાણા બાયપાસે. અને જો આ કુતિયાણા બાયપાસ અહીંનો. આ તો સીધો અહીંથી અમને પોરબંદર વયો છે હાઈવે. અને કુતિયાણા ગામમાં જવાનો રસ્તો છે. એટલે મને એમ થયું, હું કેટલા વર્ષો ત્યાં કુતિયાણા ગામની અંદર ગયો નથી, એટલે આપણને એમ થયું કે હાલો આખરે ગામની અંદરથી નીકળીએ. બાકી તો આપણે અહીંથી આમ નીકળી જતા હોય. એટલે મારે આખરે એને સિટીની અંદરથી નીકળવું. પછી ત્યાંથી દેવડા નાકાનો રસ્તો મળી જાય એટલે સીધા આપણે દેવડા નાકાવાળા રસ્તાએ વયા જાય. જય શ્રી હનુમાન. આ કુતિયાણાની મેન બજાર ભાઈ. હા, આ મેન બજાર છે કુતિયાણાની. કુતિયાણાનો ચોક આવી ગયો ભાઈ ને. આપણે અહીંયા પીવા પાણી પીને પછી જઈએ આગળ અહીંથી
દેવડા નાખે આવી ગયેલા પાછી આવી જ લઈએ એવા અરે ના તું હે ને પાણીની બોટલ હા હા સમજો તું હે ને પાણી લઈએ આવું લઈએ આવ એટલે આવ નોર્મલ ઠંડી નહીં એમાં દાંત બાત અંપાઈ ગઈ મારા વાલા ક્યાં થોડીક વાર રેક્સ લીધો અહીંયા બધી જુનાગઢથી અમને ગાડી હાલે જ છે ક્યાંય ઊભી જ નથી રાખી કુતિયાણા રાખી ઊભી અહીંયા હવે પાણી પી લીધું હવે આપણે જઈએ સીધા અહીંથી દેવડા નાખો એ આગળ ત્યાંથી અમને મરી જઈએ એટલે આવી જઈએ મંડપ હા પહોંચી ગયા આપણે મંડપની અંદર ભાઈ લઈ લો અહીંયા પાર્કિંગ ને બધું છે હા અહીંયા જો બધા પાર્કિંગ આમ કરવા આમ જાય આ ગામમાં જવું ભાઈ મારે તો ગામમાં જવું હોય તો લે ભાઈ આ સાહેબ કે ગામમાં નહીં જવા દે વાંધો નહીં હાલો ભાઈ તો આપણે ગામની અંદર અને ત્યાં એક આપણા ભાઈબંધ છે એને મળવાનું છે એને મળીને પાછા આવીએ તો અત્યારે ભાઈ હું આવ્યો મારા જીગરજાન દોસ્તની ઘરે પેલા અમે બહુ મસ્તી કરી ત્યારે નાના હતા ત્યારે અત્યારે એ કમ્પ્લીટ થાય છે તૈયાર થઈ ગયો એક નંબર પહેલાં હારે ભણતા હતા અમે અને હારે રખડતા એના ઘરે હું અત્યારે બેઠો એક નંબર ચોખ્ખો ઓકો રાખ્યો સુભાષે મારા હાથું હવે સુભાષ ચા પાણી કંઈક બનાવે તો સારી વાત છે એના વાઈફ છે ચા પાણીનું શું છે પેલા મને અહીંયા બોલાવ્યો ને હવે ઘેરે જ ચા પાણી બાકી હવે આપણે જઈએ મંડપમાંથી મળીએ મંડપની અંદર તો ભાઈ અત્યારે અમે આવ્યા અહીંયા પ્રસાદી લેવા અને પ્રસાદીમાં ફૂલ ટ્રાફિક છે બધા એવો જમે છે અહીંયા બધી પ્રસાદી લેવાનું છે સુભાષ ગયો તો કાંઈક હાથ બાથ ધોવા તો આવી ગયો હાથ ધોઈને હવે અમારે જવાનું છે ઓલી બાજુ ઉભવાનું છે તો હાલો હવે જઈએ આપણે આમ પ્રસાદી લઈએ હાલો છે ભાઈ જો આ બધા જમણવાર શું છે આ બાજુ જેન્ટ્સનું છે ભાઈ હા આપણે બી પ્રસાદી લઈ લઈએ બીજું તો હા રહ્યો અહીંયા પ્રસાદી લઈ લઈએ બાપાની જા ભાઈ રહ્યા સેવા કર્યા બધા મિત્રો આપણે પ્રસાદીમાં શું છે ભાઈ જય 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 તો ભાઈ ગરમા ગરમ લોટલો હા જોઈ લ્યો પ્રસાદી આ અમે ડાયરેક્ટ ઘરી ગયા ભાઈ આવી ગઈ પ્રસાદી આપણી પ્રસાદી લઈ અને પછી જઈએ થમના દર્શન કરવાના તો ભાઈ પ્રસાદી અમારી લેવાઈ ગઈ એક નંબર પ્રસાદી લઈને હવે અમે આવ્યા છે ડીશું અહીંયા ધોવાની છે આપણે આઈચરીને ધોવાની છે કોઈ ધોવા વાળા કઈ છે નહીં જમવાનું કેવું લાગ્યું તને ભાઈ મજા આવી ગઈ એક નંબર ભાઈ અહીંયા બધા યાર ધોઈ લઈ નાખે છે આપણે સાફ કરવાની બાકી છે તો ભાઈ પ્રસાદી તો એક નંબર પ્રસાદી લેવાઈ ગઈ હવે જઈએ છીએ આપણે થમ છે ને એ બાજુ અને ચકડોલ બાજુ જઈએ બાકી પ્રસાદીમાં કાંઈ ના ઘટે જોઈ લો અહીંયા અડધા લોકો બધા પ્રસાદી લેવા માટેના બધા બેઠા છે પ્રસાદી લઈ છે બાકીના આપણે જઈએ હવે થમ બાજુ તો હું અને શુભમ અહીંયા જમી અને મારા મમ્મીને અહીંયા બધા બેઠા હતા પછી અમે અહીંયા થોડીક વાર બેઠા હે તો શુભમ અહીંયા બેઠો બધા લોકો અહીંયા મારા મમ્મી અમારા માસી છે કેમ છો માસી મજામાં મંડપમાં આવ્યા તમે એમ ને દર્શન કર્યા રામાપીરના એમ ને હવે એને આપણે જઈએ અહીંયા થમ તમને બતાવું અને ડાલીભાઈના અને પાટના બધા દર્શન કરાવું હા બધા જો ફેમિલી જ છે બધું બોલા રામાપીરની હાલ આપણે જઈએ હાલો હવે હાલો આમ રખડવા હા અહીંયા છે ડાલીબેન ઝૂંપડી પાંચ બેઠા હતા ભાઈ હા ટેજ છે ભાઈ અહીંનો ભજન પ્રોગ્રામ બધું અહીંયા થાય અહીંયા પાઠ છે જય રામાપીર આ અમારા ભાઈ કિશોરભાઈ છે હાલો આપણે દર્શન કરી લઈએ ભાઈ પાટે ડાલીભાઈ તો નથી આમાં ક્યાંક ગયા છે ક્યાંક પછી તમને બતાવી બાકી તો હું દર્શન કરી લઉં ભાઈ હા ભાઈ થમના દર્શન કરો તમને જો થમ શણગાર થઈ ગયો થમનો
જો થંભ ને ભાઈ શણગારવાનું કામ ચાલુ છે. બાકી તમે જોઈ લો થંભ અહીંથી આમને બધા જો અહીંયા પાઠ છે ને, અહીંયા બી રામાપીરનો પાઠ છે, દર્શન કરવા જઈશ. થોડોક છેટેથી બતાવી દઉં ભાઈ. આ માસી એમ કહે કે તમારા વિડીયો હું જોઉં છું. માસી મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી તમે? કેમ કરવાનું, કેમ કરશો સબસ્ક્રાઇબ? કેમ બોલો તો સબસ્ક્રાઇબ પાછું બોલો તો માસી સબસ્ક્રાઇબ બોલો તો. સમીરભાઈ ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, જેમ બને એમ જેટલો સપોર્ટ વધારે કરો. હવે અમે આવ્યા ચા પાણી પીવા. હવે ચા પાણી પી છે. ચામાં ફૂલ ચા લઈ લીધી ભાઈ, એક નંબર જોઈ લો તમે. ચા બાકી કેમ છે? અહીંયા બધા ચા નું કાઉન્ટર છે, એક નંબર ચા મળે ભાઈ. મંડપમાં ભાઈ અત્યારે ફૂલ ટ્રાફિક થઈ ગયો, ફૂલ જામ છે અત્યારે મંડપ આખે આખો. પબ્લિક એટલે આમ દાબો દાબ છે. ઓલી બાજુ અમે કહેતા ને ફૂલ દાબો દાબ પબ્લિક. હવે આવી ગયું બધું અત્યારે મંડપની અંદર ફૂલ જામ. મારી માતા બોલે પેલા હતું વધારે 12 થી 11 કલાક પછી ભાઈ જોઈને ભરાઈ જશે. હવે આપણે સમાપ્ત થઈ ગયો કાર્યક્રમ. અત્યારે પૂજન વાણી એવું બધું સાંભળતા અટાણ સુધી તો ભાઈ અમે ટાઈમ થયો 5 વાગ્યા અત્યારે. અને હવે હામિયાની શુભ શરૂઆત થઈ ગઈ છે. તો અમે હામિયાના નજારા બતાવીએ હવે. અને અહીંયા પાઠ છે ભાઈ.
અહીંથી હામીઓ આવે છે ભાઈ અંદર. હામિયામાંથી હવે હું આવ્યો અહીંયા ચા પીવા. અત્યાર સુધીમાં મેં 4 વાર ચા પીધી. આ ચોથી ચા છે. સવારના 5 વાગ્યાની ચા ચાલુ થઈ છે. હવે અને હવે ટ્રાફિક એટલું છે સવાર. હવે ટ્રાફિક એટલું અત્યારે ભાઈ સવારે 5 વાગે મંચુરિયન ખાવા આવ્યા છે ભાઈ. 1 નંબર મંચુરિયન બનાવ્યા છે ભાઈ. અહીંયા ચા પીને સીધા ખાવા આવ્યા મંચુરિયન. મંચુરિયન ખાઈને પછી જાય હામિયામાં. ભાઈ બરાબર. એટલે આપણે પણ હમણાં અડવા જાય અહીંયા પહોંચીએ એટલે આપણે અડી લઈએ એટલે આપણાથી પાપ હોય એ ધોવાઈ જાય. બાકી અત્યારે ફૂલ જામ પબ્લિક થઈ ગયું છે દેવડાની અંદર. જો દોરી આવે છે ધરમની. આ મેન વસ્તુ આ હે ભાઈ. હાલો ભાઈ હાલો પાછળ. હાલો ભાઈ હાલો પાછળ. હાલો હાલો ભાઈ હાલો પાછળ. હાલો ભાઈ હાલો. ભાઈ ભાઈ પાછળ હાલો. આનું મોઢું તો જોવે જો ભાઈ કોક. જય બોલો.
તો ભાઈ મંડપ ઊભો થઈ ગયો અત્યારે 7:30 વાગ્યાનું મુહૂર્ત હતું થઈ ગયું હે પણ અત્યારે આ ડીજે વાગતું હતું એટલે હું તમને કંઈ કહેતો નહોતો. બાકી આ મેન વસ્તુ તમને કહું ને મંડપની તો એ છે ને ભાઈ હાવ તરિયાથી જોવી પડે તમારે. કેમ કે મેં અત્યારે હાવ કુઈને જોયો થમને તો ખાલી હોપારીમાંથી હતો અને હોપારીનો જરાય આમ કચરાણી નથી એ રીતના હતો. મેં થોડોક આમાં વિડીયો ઉતાર્યો હોય એમાં નાખી દઈ હું, તમે જોઈ લેજો. એટલે હોપારી ઉપર છે કાયદેસર જોઈ લો તમે. આ તો ડીજે વાગતું હતું ને એટલે હું થોડોક નહોતો લેતો બોલીને, કેમ કે પછી આમાં કોપીરાઇટ આવે. બાકી દેવળા ગામનો મંડપ એટલે આજથી કેટલા વર્ષ પહેલાં થયો તો મુરુભાઈ? 16 વર્ષ થયા. એકવાર મંડપ થયો હતો અહીંયા, એ આમ ઓલી બાજુ ધારડી ઉપર થયો હતો. પછી આખરે ખેતરમાં કર્યો 2008માં થયો હતો ભાઈ. તે પછી આ જ મંડપ થયો એટલે 16 વર્ષ જેવું થયું. મંડપ એક નંબર થઈ ગયો છે. બાકી આ બધા દેવળા ગામના છોકરાઓ છે. શું કહેવા માંગુ છું? મંડપ થઈ ગયો તમારા ગામની અંદર આવો બધો? અમારા ગામમાં મંડપ થયો એમ ને? અને સમીરભાઈને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. હા એવી મારી વિનંતી છે. હા તો મંડપમાંથી તો આપણે અહીંયા ગાડી પાર્કિંગ કરી હતી, ત્યાં ઉતરીએ ને અહીંયા સાંજે જમવાનું હતું એ આ બધો વિસ્તારમાં જેવા બધીમાં રાતના જમવાનું હતું એ, અને આપણે ગાડી અહીંયા પાર્કિંગ કરીને ગયા હતા. તો વિડીયો સારો લાગ્યો હોય તો જય રામાપીર કરીને એક કોમેન્ટ કરી નાખજો. બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીએ પાછા. ત્યાં સુધી બધીને સીતારામ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. હવે હું પાણી પી લઉં અને પછી નીકળું સીધો ઘરે.